માં, મારા પેટમાં ઉંદરડા બોલે છે, કંઈક ખાવાનું આપને. 5 વર્ષના ભૂખ્યા અને બીમાર દીકરાનો આ અવાજ સાંભળીને કઈ માનું કાળજું નહીં ચીરાય. જ્યારે એક બાજુ ધણી વિદેશમાં મોત સામે લડતો હોય અને અહીં ખોળામાં દીકરો ભૂખે તડફડતો હોય. આ એક લાચાર માં અને પત્નીની એવી કહાની છે જે તમને ધ્રુસકે ને ધ્રુસકે રડાવી દેશે. આ વાત છે 2 વર્ષ પહેલાની. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી એક જૂની સોસાયટીમાં ગીતા અને રમેશ રહેતા હતા. રમેશ એક નાની ફેક્ટરીમાં નોકરી કરતો અને ગીતા ઘર સંભાળતી. એમનો એક નાનો અને બહુ જ વાલો દીકરો હતો રાહુલ. ઘરમાં પૈસાની હંમેશા ખેંચ રહેતી, પણ બંને વચ્ચે પ્રેમની કોઈ કમી નહોતી. રમેશ રોજ સાંજે થાકીને ઘરે આવે એટલે રાહુલ દોડીને એના પગ વળગી પડે. રમેશ પોતાના દીકરાને હવામાં ઉછાળે અને આખા દિવસનો બધો થાક ભૂલી જાય. પણ સમય ક્યાં હંમેશા સરખો રહે છે. શેરની મોંઘવારી વધતી જતી હતી અને રમેશનો પગાર એટલો ને એટલો જ હતો. રાહુલ હવે મોટો થઈ રહ્યો હતો. એને સારી સ્કૂલમાં ભણાવવો હતો. ગીતા અને રમેશ બંનેના મનમાં બસ એક જ સપનું હતું કે પોતાનો દીકરો મોટો થઈને મોટો સાહેબ બને અને ગરીબીમાંથી બહાર આવે. બસ આ જ સપનું પૂરું કરવા માટે રમેશે એક મોટો નિર્ણય લીધો. એના એક મિત્રએ એને સમજાવ્યું કે વિદેશમાં બહુ કમાણી છે, થોડા વર્ષો મહેનત કરી લેશે તો આખી જિંદગી સુધરી જશે. રમેશે પોતાનું નાનકડું ઘર ગીરવે મૂકીને લાખો રૂપિયાનું દેવું કર્યું અને અમેરિકા જવાની તૈયારી કરી લીધી. ગીતાને આ બધું બિલકુલ મંજૂર નહોતું. જ્યારે રમેશ જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગીતા ખૂબ રડી હતી. એણે રમેશનો હાથ પકડીને કહ્યું હતું, તમે અમને આમ એકલા મૂકીને ના જાઓ. આપણે ભલે ઓછું કમાઈશું, સૂકો રોટલો ખાઈ લઈશું, પણ હંમેશા સાથે તો રહીશું. મને અને રાહુલને તમારા વગર બિલકુલ નહીં ગમે. રમેશે ગીતાની આંખોમાંથી આંસુ લૂછતા બહુ પ્રેમથી કહ્યું, ગીતા, હું ક્યાં મારા કોઈ શોખ માટે જાઉં છું? હું તો આપણા રાહુલના ભવિષ્ય માટે જ જાઉં છું ને. તું જોજે, 2-3 વર્ષમાં તો બધું દેવું ચૂકવીને હું પાછો આવી જઈશ. પછી આપણે આપણું પોતાનું મોટું ઘર લઈશું. દીકરાના ભવિષ્યની વાત સાંભળીને ગીતાએ ભારે હૈયે રમેશને વિદાય આપી. શરૂઆતના 1 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. રમેશ દર મહિને નિયમિત પૈસા મોકલતો. ગીતાએ રાહુલનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવી દીધું. રોજ રાત્રે વિડીયો કોલ પર 3 જણા હસી મજાક કરતા. પણ પછી ધીમે ધીમે સમયનો કાંટો બદલાયો. અમેરિકામાં રમેશ જે જગ્યાએ કામ કરતો હતો ત્યાં કોઈ મોટો ડખો થયો. રમેશની નોકરી છૂટી ગઈ. એણે ગીતાને આ વાત કહી નહીં, કારણ કે એ ગીતાને ખોટું ટેન્શન આપવા નહોતો માંગતો. અહીં અમદાવાદમાં પૈસા આવવાના બંધ થઈ ગયા. ગીતાએ ઘર ચલાવવા માટે પારકા લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું. રાત દિવસ સિલાઈ મશીન ચલાવીને એ માંડ ઘરનું ભાડું અને રાહુલની ફી ભરતી. દીકરાને ક્યારેય એણે પપ્પાની કમી મહેસૂસ થવા ન દીધી. રાહુલ રોજ સાંજે પૂછે, મમ્મી, પપ્પાનો ફોન કેમ નથી આવતો? ગીતા પોતાનું દુઃખ છુપાવીને ખોટું હસીને કહેતી, બેટા, પપ્પા બહુ મોટા કામમાં વ્યસ્ત છે. એ તારા માટે મોટું રમકડું લાવવાના છે ને, એટલે રાત દિવસ બહુ મહેનત કરે છે. આમને આમ આખો 1 મહિનો પસાર થઈ ગયો. રમેશનો કોઈ સંપર્ક નહોતો. ગીતા અંદરથી સાવ તૂટી ગઈ હતી. અને આજે જ્યારે ગીતા રાહુલને લઈને શાકભાજી લેવા માર્કેટ ગઈ હતી ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. એ જ વખતે એના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર એક અજાણ્યો વિદેશી નંબર હતો. ગીતાએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી એક ભારે અવાજ આવ્યો. હિન્દીમાં કોઈ કહી રહ્યું હતું અને એ સાંભળતા જ ગીતાના હાથમાંથી ફોન સીધો કાદવમાં પડી ગયો. એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. વરસાદનું પાણી રસ્તા પર નદીની જેમ વહી રહ્યું હતું. ગીતાના હાથમાંથી છટકી ગયેલો ફોન કાદવમાં પડ્યો હતો. પણ સ્પીકર ચાલુ હોવાથી સામેથી આવતો અવાજ હજી સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. 6 વર્ષનો નાનકડો રાહુલ કંઈ જ સમજી નહોતો શકતો. એણે પોતાની નાની છત્રી મમ્મીના માથા પર ધરી અને રડમસ અવાજે પૂછ્યું, મમ્મી, શું થયું? તું કેમ આમ રસ્તા વચ્ચે રડે છે? પપ્પા ક્યારે આવશે? ગીતાએ પોતાના ધ્રુજતા હાથે કાદવમાંથી એ ફોન ઉપાડ્યો અને કાને લગાડ્યો. સામેથી રમેશનો મિત્ર સુરેશ બોલી રહ્યો હતો, ભાભી, તમે સાંભળો છો? મારી વાત જરા ધ્યાનથી સાંભળજો અને હિંમત રાખજો.
રમેશભાઈની હાલત બહુ ખરાબ છે. ગીતાનો અવાજ ફાટી ગયો. છાતીમાં જાણે કોઈએ હથોડો માર્યો હોય એવું એને લાગ્યું. શું થયું છે મારા ધણીને? સુરેશભાઈ, ભગવાન માટે મને સાચું કહેજો. મારો રમેશ ક્યાં છે અને કેમ છે? સુરેશનો અવાજ પણ ભારે થઈ ગયો હતો. એણે રડતા રડતા કહ્યું, ભાભી, રમેશભાઈએ તમને કીધું નહોતું, પણ છેલ્લા 1 મહિનાથી એમની નોકરી છૂટી ગઈ હતી. તમારું દેવું પૂરું કરવા અને રાહુલ માટે મોટું રમકડું લાવવા એ રાત દિવસ 2-3 જગ્યાએ કાળી મજૂરી કરતા હતા. આખો દિવસ ટેક્સી ચલાવે ને રાત્રે હોટલમાં એઠા વાસણ સાફ કરે. ખાવા પીવાનું એમનું કોઈ ઠેકાણું નહોતું. 2 દિવસ પહેલા રાત્રે થાકીને રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે એક ઝડપી ગાડીએ એમને જોરદાર ટક્કર મારી દીધી. અત્યારે અહીંની એક સરકારી હોસ્પિટલમાં બેભાન પડ્યા છે. ડોક્ટર કહે છે કે એમના મગજમાં બહુ મોટો માર વાગ્યો છે અને એ કોમામાં જતા રહ્યા છે. આટલું સાંભળતા જ ગીતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એના મોંમાંથી એક મોટી અને દર્દનાક ચીસ નીકળી ગઈ. રસ્તા પર જતા 2-4 લોકો ઊભા રહી ગયા, પણ વરસાદ એટલો બધો હતો કે કોઈને ગીતાનું દુઃખ સમજાયું નહીં. રાહુલ પોતાની મમ્મીને આમ રડતી જોઈને બહુ ડરી ગયો અને એને જોરથી વળગીને એ પણ રડવા લાગ્યો. સુરેશભાઈ, મારા રમેશને કંઈ થવા ન દેતા. હું તમને હાથ જોડું છું. તમે બસ એની સારવાર કરાવો. હું અહીંથી ગમે તેમ કરીને પૈસા મોકલીશ. મારું જે કંઈ છે એ બધું વેચી મારીશ, પણ મારા દીકરાના બાપને બચાવી લેજો. ગીતાએ રડતા રડતા ફોનમાં કરગરવા માંડ્યું. ભાભી, તમે ધીરજ રાખો. હું મારી રીતે પૂરી કોશિશ કરું છું, પણ અહીંનો હોસ્પિટલનો ખર્ચો બહુ મોટો છે. હું તમને રોજ સમાચાર આપતો રહીશ. તમે અત્યારે રાહુલનું ધ્યાન રાખજો. આટલું કહીને સુરેશે ફોન કાપી નાખ્યો. ગીતા માટે તો જાણે આખી દુનિયા જ લૂંટાઈ ગઈ. એ વરસાદમાં પલળતી રાહુલનો હાથ પકડીને રડતી રડતી પોતાના ભાડાના ઘરે પહોંચી. ઘરમાં સાવ અંધારું હતું. એણે ખૂણામાં પડેલી ભગવાનની નાની મૂર્તિ સામે જોઈને હાથ જોડ્યા. હે ભગવાન, અમે ગરીબ જરૂર છીએ, પણ કોઈનું ક્યારેય 1 રૂપિયાનું ખરાબ નથી કર્યું, તો પછી મારી સાથે આવું કેમ? રાત પડી ગઈ હતી. રાહુલે રડતા રડતા ભૂખ લાગી હોવાનું કહ્યું, પણ ઘરમાં અનાજનો એક દાણો નહોતો. ગીતાએ પાડોશી પાસે થોડો લોટ માંગીને રાહુલ માટે માંડ 2 રોટલી બનાવી. પોતે તો 1 ગ્લાસ પાણી પીને જ પડી રહી. આખી રાત ગીતાની આંખમાંથી આંસુ સુકાતા નહોતા. હવે એની સામે 2 મોટા પહાડ ઊભા હતા. એક તરફ 7 સમંદર પાર બેભાન પડેલો પોતાનો પતિ અને બીજી તરફ અહીં ખાવા માટે વલખા મારતો પોતાનો નાનો દીકરો. બીજા દિવસે સવારે ગીતાએ એક મોટો અને આકરો નિર્ણય લીધો. એણે પોતાના જૂના કબાટમાં રાખેલા લગ્નના 2 જોડી કિંમતી ઘરેણાં બહાર કાઢ્યા. આ એ ઘરેણાં હતા જે એણે સૌથી ખરાબ સમય માટે જીવનની જેમ સાચવી રાખ્યા હતા. એ બજારમાં ગઈ અને એક સોનીને દુકાને એ ઘરેણાં વેચી દીધા. જે થોડા ઘણા પૈસા આવ્યા એમાંથી એણે તરત જ સુરેશને અમેરિકા પૈસા મોકલાવ્યા, જેથી રમેશની દવા થઈ શકે. અમદાવાદની કાળમીઠ સડકો પર આજે ગીતા સાવ એકલી રજડી રહી હતી. રમેશની દવા માટે પોતાના લગ્નના ઘરેણાં વેચીને પૈસા તો મોકલી દીધા, પણ હવે ઘરમાં 1 રૂપિયો બચ્યો નહોતો. ગઈકાલ રાતથી ગીતા અને રાહુલે અન્નનો 1 દાણો પણ મોંમાં નહોતો મૂક્યો. નાનકડો રાહુલ ભૂખથી વલખા મારતો હતો અને વારંવાર પોતાની કાલીકેલી ભાષામાં કહેતો હતો, મમ્મી, પેટમાં ઉંદરડા બોલે છે, કંઈક ખાવાનું આપને. પપ્પા અમેરિકાથી મારા માટે ચોકલેટ અને ખાવાનું ક્યારે લાવશે? પોતાના કાળજાના કટકાને આમ ભૂખે મરતો જોઈને કઈ માનું હૈયું ન ચીરાય. ગીતાએ પોતાની આંખના આંસુ સાડલાથી છુપાવીને રાહુલને તેડી લીધો અને એ કામની શોધમાં બહાર નીકળી પડી. પણ આ મોટા અને સ્વાર્થી શહેરમાં એક લાચાર સ્ત્રીને કામ કોણ આપે? ગીતાએ આસપાસની કેટલીક મોટી સોસાયટીઓના દરવાજા ખખડાવ્યા. બેન, તમારે ત્યાં કચરા પોતા કરવા કે વાસણ માંજવા કોઈ બાઈ જોઈએ છે? હું અડધા પૈસામાં કામ કરીશ, બસ મારા છોકરાને જમાડવા પૂરતું કંઈક આપજો. પણ દરેક જગ્યાએથી એક જ કડક જવાબ મળતો, ના બાઈ, આ તારા નાના છોકરાને લઈને તું કામ કઈ રીતે કરીશ? છોકરો ઘરમાં રડશે ને અમારું કામ બગડશે. બીજે ક્યાંક જઈને કામ શોધો.
ભૂખ અને થાકથી ગીતાના પગ ધ્રુજતા હતા. ચાલતા ચાલતા એ એક મોટા મકાનના બાંધકામ પાસે પહોંચી. ત્યાંના શેઠને એણે બે હાથ જોડીને આજીજી કરી અને ખૂબ જ કરગરી. શેઠે માંડ દયા ખાઈને એને ઈંટો અને સિમેન્ટના તગારા ઉચકવાનું કામ આપ્યું. જે ગીતાએ ક્યારેય ખુલ્લા પગે તડકામાં પગ નહોતો મૂક્યો, એ આજે માથા પર 20-20 કિલોના તગારા ઉચકીને 3 માળના દાદરા ચડી રહી હતી. એના નાજુક પગમાં મોટા મોટા છાલા પડી ગયા હતા અને આંખમાંથી લોહી ટપકતું હતું. પણ નીચે એક ખૂણામાં સાયણામાં બેઠેલા ભૂખ્યા રાહુલને જોઈને એને અંદરથી બમણી તાકાત મળી જતી હતી. આખો દિવસ કાળી મજૂરી કરીને સાંજે એને માત્ર 200 રૂપિયા મળ્યા. એ પૈસાથી એણે તરત જ રાહુલ માટે દૂધ અને થોડો લોટ લીધો. રાત્રે ગેસ પર રોટલી બનાવતી વખતે ગીતા થોડી ખુશ હતી કે આજે એનો દીકરો ભૂખ્યો નહીં સૂવે. પણ ત્યાં જ અમેરિકાથી સુરેશભાઈનો ફરીથી ફોન આવ્યો. ભાભી, તમે જે પૈસા મોકલ્યા હતા એ તો દવાના અને હોસ્પિટલના જૂના બિલમાં જ પૂરા થઈ ગયા. અહીંના ડોક્ટર કહે છે કે રમેશભાઈને હજી મહિનાઓ સુધી મશીન પર રાખવા પડશે અને એનો ખર્ચો લાખો રૂપિયામાં આવશે. જો 2 દિવસમાં પૈસા નહીં ભરો તો અમારે એમને હોસ્પિટલમાંથી કાઢવા પડશે. પછી એમનો જીવ બચાવવો સાવ અશક્ય છે. આ સાંભળીને ગીતાના હાથમાંથી ચીપિયો નીચે પડી ગયો. હજી તો એ માંડ 2 પૈસા રળીને લાવી હતી, ત્યાં લાખો રૂપિયાની આફત આવી પડી. એ માથું પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પણ ગરીબીનું દૂધ ક્યારેય એકલું નથી આવતું. રાત પડતા પડતા તો રાહુલનું શરીર એકદમ ગરમ ભઠ્ઠા જેવું થઈ ગયું. ગઈકાલના વરસાદમાં પલળવાથી એ 2 દિવસના ભૂખ્યા પેટે એને ભયંકર તાવ આવી ગયો હતો. રાહુલ સાવ બેભાન જેવો થઈ ગયો અને તાવમાં બવડવા લાગ્યો. પપ્પા, મને બચાવી લો, પપ્પા જલ્દી આવો. ને ગીતા માટે આ સૌથી મોટી અગ્નિ પરીક્ષા હતી. એની પાસે હવે ગણ્યા ગાંઠિયા રૂપિયા જ બચ્યા હતા. હવે એ પોતાના દીકરા માટે દવા લાવે કે પછી 7 સમંદર પાર પોતાના ધણીનો જીવ બચાવવા માટે પૈસા ભેગા કરે. એક તરફ એના કાળજાનો કટકો હતો અને બીજી તરફ એના માથાનો મુંગર. રાતના 2 વાગી ગયા હતા. અમદાવાદ શહેરના રસ્તાઓ પર સાવ સુમસાન શાંતિ હતી. કોઈ કૂતરું ભસવાનો અવાજ પણ નહોતો આવતો. પણ ગીતાના અહીંયામાં તો મોટું વાવાઝોડું ચાલતું હતું. એ પોતાના ખોળામાં ભઠ્ઠીની જેમ તપતા 5 વર્ષના દીકરા રાહુલને લઈને ખુલ્લા પગે રસ્તા પર ગાંડીની જેમ દોડી રહી હતી. એના વાળ વિખરાયેલા હતા, સાડી કાદવથી ખરડાયેલી હતી. કોઈ તો દરવાજો ખોલો, કોઈ મારા દીકરાને બચાવો. ગીતાનો રડતો અવાજ અંધારામાં ગૂંજતો હતો. પણ મોટા શહેરના એ બંધ દરવાજા કોઈએ ન ખોલ્યા. એક બાજુ 7 સમંદર પાર અમેરિકામાં એનો પતિ રમેશ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને અહીં એનો એકનો એક કાળજાનો કટકો ભયંકર તાવમાં તરફડી રહ્યો હતો. ગીતા જાય તો જાય ક્યાં? કોની પાસે હાથ લંબાવે? દોડતા દોડતા અને ઠોકર ખાતા ખાતા ગીતા એક સરકારી દવાખાને પહોંચી. ત્યાં ફરજ પરના ડોક્ટરે રાહુલને તપાસીને કહ્યું, બેન, છોકરાને તો બહુ મોટો તાવ છે. એની છાતીમાં કફ પૂરેપૂરો જામી ગયો છે અને ન્યુમોનિયાની અસર થઈ છે. જો અત્યારે ને અત્યારે આ મોંઘી દવાઓ અને ઇન્જેક્શન નહીં લાવો તો આખી રાત કાઢવી ભારે પડશે. છોકરાને બચાવવો મુશ્કેલ છે. ડોક્ટરના આ કઠોર શબ્દો સાંભળીને ગીતા તો જાણે જીવતી લાશ બની ગઈ. એના ખિસ્સામાં માંડ મજૂરીના 50 રૂપિયા પડ્યા હતા અને દવાનો ખર્ચો 1000 રૂપિયાની આસપાસ હતો. ગીતા રડતા રડતા સીધી ડોક્ટરના પગમાં પડી ગઈ. એણે 2 હાથ જોડીને આક્રંદ કરતા કહ્યું, સાહેબ, મારા ધણી પરદેશમાં દવાખાનામાં કોમામાં પડ્યા છે. મારી પાસે ફૂટી કોડી નથી. તમે ભગવાનના નામ પર મારા દીકરાને દવા આપી દો સાહેબ. હું કાલે આખો દિવસ કાળી મજૂરી કરીને પારકા વાસણ માંજીને પણ તમારા પૈસા પાછા આપી દઈશ. મારા નાના દીકરાને આમ મરવા ના દો સાહેબ. ગીતાનું આવું કાળજું કંપાયું રુદન સાંભળીને ત્યાં ઉભેલી એક વૃદ્ધ નર્સબેનનું હૃદય પીગળી ગયું. એ માયાળુ નર્સને ગીતામાં પોતાની દીકરી દેખાઈ. એમણે ગીતાને ઊભી કરીને પાણી પીવડાવ્યું અને ડોક્ટરને પોતાના પગારમાંથી પૈસા આપીને રાહુલની તરત જ સારવાર શરૂ કરાવી. દવા અને બાટલો ચડ્યા પછી રાહુલનો તાવ ધીમે ધીમે ઉતરવા લાગ્યો.
ગીતાએ નર્સબેનનો વારંવાર આભાર માન્યો. ત્યારે એ નર્સે ગીતાના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરી, તું હિંમત હારીશ નહીં. તારા ધણીનો જીવ બચાવવા તારે ઘણા પૈસાની જરૂર પડશે. અહીં બાજુના વિસ્તારમાં એક મોટી કાપડની ફેક્ટરીવાળા શેઠ છે. એમને રાત દિવસ સિલાઈ મશીન ચલાવી શકે એક એવી બાઈની જરૂર છે. તું ત્યાં જા, કદાચ એ તને થોડા એડવાન્સ પૈસા આપી દે. ગીતાને જાણે ઘોર અંધારામાં એક નાનકડું અજવાળું દેખાયું. સવાર પડતા જ એ માંદા રાહુલને લઈને પેલા શેઠની ફેક્ટરીમાં પહોંચી. શેઠે ગીતાની બધી મજબૂરી સાંભળી લીધી અને પછી બહુ કડક અવાજે કહ્યું, જો બાઈ, હું તને તારા ધણીની સારવાર માટે અત્યારે ને અત્યારે 50,000 રૂપિયા એડવાન્સ આપી દઉં, પણ મારી એક મોટી શરત છે. તારે પૂરો 1 મહિનો આ ફેક્ટરીની બહાર પગ નથી મૂકવાનો. રાત દિવસ અહીં જ રહીને મારું કામ પૂરું કરવું પડશે. અને બીજી વાત, તારા આ બીમાર છોકરાને અહીં ફેક્ટરીમાં નહીં રાખવાનો. એ રડશે તો મારું કામ બગડશે. શેઠની આ શરત સાંભળીને ગીતાના પગ તળેથી જમીન ખસી ગઈ. 50,000 રૂપિયાથી એના પતિનો જીવ બચી શકે એમ હતો, પણ પોતાના બીમાર અને સાવ નાના દીકરાને ક્યાં મૂકી આવે? કોના ભરોસે છોડે? જો એ હા પાડે તો દીકરો દૂર થાય અને ના પાડે તો પતિનો જીવ જાય. કેવી ભયંકર કસોટી હતી આ એક સ્ત્રી માટે. ગીતા હજી આ વિચારમાં જ રડી રહી હતી ત્યાં જ એના ફોનની રિંગ વાગી. ફોન અમેરિકામાંથી સુરેશભાઈનો હતો. ગીતાએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સુરેશભાઈનો અવાજ સાવ બદલાયેલો અને ગભરાયેલો હતો. એમણે ફોનમાં જે વાત કહી એ સાંભળીને ગીતાના હાથમાંથી ફોન પડી ગયો અને એ જમીન પર બેભાન થઈને ઢળી પડી. ફોનમાંથી આવતો સુરેશભાઈનો એ ગભરાયેલો અવાજ અને પછી ગીતાનું અચાનક જમીન પર બેભાન થઈને ઢળી પડવું. આ દ્રશ્ય જોઈને 5 વર્ષનો નાનકડો રાહુલ જોર જોરથી રડવા લાગ્યો. મમ્મી, ઊભી થા ને મમ્મી. રાહુલ પોતાના નાના નાના હાથથી ગીતાને હલાવતો હતો. ત્યાં ઉભેલા કાપડ ફેક્ટરીના શેઠ અને મજૂરો પણ આઘાતમાં પડી ગયા. એવું તે શું કીધું સુરેશભાઈએ કે ગીતાના પ્રાણ જાણે શરીરમાંથી નીકળી ગયા? વાત જાણે એમ હતી કે સુરેશભાઈએ ફોનમાં રડતા રડતા કીધું હતું, ભાભી, રમેશભાઈના શ્વાસ તૂટી રહ્યા છે. ડોક્ટરે કહી દીધું છે કે જો આજ સાંજ સુધીમાં 50,000 રૂપિયા ભરીને એમનું મોટું ઓપરેશન નહીં કરાવીએ તો રમેશભાઈને બચાવવા અશક્ય છે. હોસ્પિટલ વાળા એમને કાઢી મૂકશે. પતિના મોતના ભયાનક સમાચાર સાંભળીને ગીતાનું મગજ શૂન્ય થઈ ગયું હતું. પણ થોડીવાર પછી જ્યારે એના મોં પર પાણી છાંટવામાં આવ્યું ત્યારે એ ભાનમાં આવી. ભાનમાં આવતા જ એ ગાંડીની જેમ રડવા લાગી. હવે એની પાસે વિચારવાનો કોઈ સમય નહોતો. એક બાજુ એનો નાનકડો બીમાર દીકરો હતો અને બીજી બાજુ મોત સામે લડતો એનો ધણી. ગીતા સીધી પેલા કડક શેઠના પગમાં પડી ગઈ. શેઠ, હું તમારા પગે પડું છું. મને તમારી બધી શરતો મંજૂર છે. હું 1 મહિનો તમારી ફેક્ટરીની બહાર ક્યાંય પગ નહીં મૂકું. રાત દિવસ મશીન ચલાવીશ, પણ ભગવાનના નામ પર મને અત્યારે જ 50,000 રૂપિયા આપી દો. મારે મારા ધણીનો જીવ બચાવવો છે. શેઠે તરત જ 50,000 રૂપિયા ગીતાના હાથમાં મૂક્યા. ગીતાએ એ જ વખતે કોઈની મદદ લઈને સુરેશભાઈને અમેરિકા પૈસા મોકલાવી દીધા. પણ હવે સૌથી મોટો સવાલ એ હતો કે આ 1 મહિના માટે બીમાર રાહુલને કોના ભરોસે છોડવો? ત્યાં જ એક ચમત્કાર થયો. સરકારી દવાખાની પેલી માયારૂ નર્સબેન જેણે રાહુલનો જીવ બચાવ્યો હતો એ ગીતાની પાછળ અહીં આવી પહોંચી હતી. એણે ગીતાના ખંભે હાથ મૂકીને કહ્યું, દીકરી, તું મૂંઝાતી નહીં. હું આ દુનિયામાં સાવ એકલી છું. તારા આ દીકરાને હું મારા ઘરે લઈ જઈશ અને સગી માની જેમ એને સાચવીશ. તું તારા ધણીને બચાવવા માટે તારું કામ કર. ગીતાએ ધ્રુસકે રડતા રાહુલને છાતી સરસો ચાપ્યો. એને ખૂબ વાલ કર્યું. બેટા, તું ડાયો દીકરો થઈને આ દાદી સાથે રહેજે. હું બહુ જલ્દી તને લેવા આવીશ. રાહુલ પોતાની મમ્મીનો પાલો છોડતો નહોતો. મમ્મી, મને મૂકીને ના જા. એનું આક્રંદ સાંભળીને પથ્થર પણ પીગળી જાય. પણ ગીતાએ હૃદય પર આ પાણો મૂકીને પોતાના કાળજાના કટકાને નર્સ બહેનને સોંપી દીધો અને પોતે ફેક્ટરીના અંધારામાં ઓરડામાં પૂરાઈ ગઈ. પછી તો ગીતાએ દિવસ રાત જોયા વગર કાળી મજૂરી ચાલુ કરી. સતત સિલાઈ મશીન ચલાવવાથી
એની આંગળીઓમાંથી લોહી ટપકવા લાગ્યું, આંખો સૂજીને લાલ થઈ ગઈ અને ખાવા પીવાનું તો કોઈ ભાન જ નહોતું. બસ મગજમાં એક જ ધૂન હતી કે જલ્દી કામ પૂરું કરું અને મારા દીકરા પાસે જાઉં. આમને આમ આખો મહિનો પસાર થઈ ગયો. ગીતાએ શેઠનું બધું જ કામ પૂરું કરી દીધું. શેઠ પણ એની મહેનત જોઈને ખુશ થઈ ગયા. ગીતાને રજા મળી. એ પાગલની જેમ દોડતી દોડતી પેલા નસબેનના ઘરે પહોંચી. 1 મહિનાથી એણે રાહુલનો ચહેરો નહોતો જોયો. એને અમેરિકાથી રમેશના પણ કોઈ સમાચાર નહોતા મળ્યા. ગીતા આપતી આપતી નર્સબેનના ઘર પાસે પહોંચી, પણ ત્યાં પહોંચીને એણે જે જોયું એ જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. નર્સબેનના ઘરના દરવાજે મોટું તારું માળેલું હતું. પાડોશીઓને પૂછ્યું તો ખબર પડી કે નર્સબેન તો 15 દિવસ પહેલા જ ઘર ખાલી કરીને ક્યાંક જતા રહ્યા છે. હે ભગવાન, હવે શું થશે? શું ગીતાએ પોતાનો દીકરો કાયમ માટે ગુમાવી દીધો? અને અમેરિકામાં રમેશનું ઓપરેશન સફળ થયું કે નહીં? નર્સબેનના ઘરના દરવાજે મારેલું મોટું તાળું જોઈને ગીતાની આંખે અંધારા આવી ગયા. એના પગમાંથી બધી તાકાત ખતમ થઈ ગઈ અને એ ત્યાં જ ધૂળમાં ફસડાઈ પડી. હે ભગવાન, આ તે મારી આરે કેવો ખેલ કર્યો? એક બાજુ મારા ધણીનો કોઈ પત્તો નથી ને બીજી બાજુ મારો કાળજાનો કટકો પણ છીનવાઈ ગયો. ગીતાએ છાતી કૂટીને એવું આક્રંદ કર્યું કે આસપાસના પાડોશીઓ પણ ભેગા થઈ ગયા. એક પાડોશી કાકાએ ગીતાને રોતી જોઈને કીધું, અરે બેન, તું રોમાં. પેલી નર્સબેન તો બહુ ભલી માઈ છે. એમના ઘરનું ભાડું પૂરું થઈ ગયું હતું એટલે એ સામેવાળા મહોલ્લામાં રહેવા ગયા છે. પણ બેન, એ તારા છોકરાને સાચવતા એવું નહોતું. તારો છોકરો જ એમને સાચવતો હતો. છોકરો સાજો થઈ ગયો છે અને કાલે જ કોઈકનો ફોન આવ્યો હતો એટલે બધાય ભેગા મળીને અમદાવાદના મોટા એરપોર્ટ પર ગયા છે. એરપોર્ટ? ગીતાના કાનમાં આ શબ્દ પડતા જ એના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. એ તરત જ ઊભી થઈ અને સીધી એરપોર્ટ જવા રિક્ષામાં બેઠી. રિક્ષામાં બેઠા બેઠા ગીતાનું હૈયું જોર જોરથી ધડકતું હતું. શું રમેશ પાછો આવી ગયો હશે કે પછી કોઈ ખરાબ સમાચાર હશે? ગીતા એરપોર્ટના મોટા દરવાજા પાસે પહોંચી. ત્યાં બહુ ભીડ હતી. એ ગાંડીની જેમ ભીડમાં રાહુલ અને નર્સબેનને શોધવા લાગી. ત્યાં જ અચાનક પાછળથી એક બહુ જાણીતો પણ સાવ નબળો પડી ગયેલો અવાજ આવ્યો, ગીતા. ગીતાએ પાછળ ફરીને જોયું તો એના પગ થીજી ગયા. સામે રમેશ ઊભો હતો. એના માથા પર મોટો પાટો બાંધેલો હતો. હાથમાં ટેકા માટે લાકડી હતી અને શરીર સાવ લેવાઈ ગયું હતું. પણ એની આંખોમાં ગીતા માટેનો અતૂટ પ્રેમ હતો. અને સૌથી મોટી ખુશીની વાત એ હતી કે રમેશની આંગળી પકડીને નાનકડો રાહુલ ઊભો હતો. બાજુમાં જ પેલી માયારૂ નર્સબેન ઊભી રહીને આંસુ લૂછતી હતી. મમ્મી, રાહુલ બૂમ પાડીને દોડ્યો અને સીધો ગીતાને વળગી પડ્યો. ગીતાએ પણ દીકરાને છાતી સરસો ચાપી દીધો. પછી એ રમેશ પાસે ગઈ. રમેશના હાથમાંથી લાકડી પડી ગઈ અને એ ગીતાના પગમાં પડવા જતો હતો. પણ ગીતાએ એને પકડી લીધો. બંને પતિ પત્ની એકબીજાને વળગીને ધ્રુસકે રડી પડ્યા. રમેશે રડતા રડતા કહ્યું, ગીતા, મને માફ કરી દે. તે મને બહુ ના પાડી હતી, પણ હું પૈસાની લાલચમાં આંધળો થઈ ગયો હતો. તે રાત દિવસ કાળી મજૂરી કરીને તારા ઘરેણાં વેચીને જે 50,000 રૂપિયા મોકલ્યા ને, એનાથી જ મારું ઓપરેશન થઈ શક્યું. સુરેશે મને કીધું કે તું અમારા માટે કેવી રીતે ફેક્ટરીમાં પુરાઈ ગઈ હતી. નર્સ બહેને સુરેશ હારે વાત કરી લીધી હતી અને મને અહીં લેવા આવ્યા. ગીતા, મને વિદેશના ડોલરે નહીં પણ તારા પ્રેમે અને તારી મજૂરીએ બચાવ્યો છે. ગીતાએ રમેશના આંસુ લૂછતા કહ્યું, તમે પાછા આવી ગયા ને, બસ મારા માટે એ જ સૌથી મોટો ખજાનો છે. આપણે અહીંયા મહેનત કરશું પણ હવે કોઈ દી છૂટા નહીં પડીએ. રમેશે રાહુલને તેડી લીધો. ત્રણેય જણાએ નર્સબહેનનો આભાર માન્યો અને નર્સબહેનને પણ હંમેશા માટે પોતાની સાથે જ રહેવા પોતાના ઘરે લઈ ગયા. એ જૂના અને નાનકડા ઘરમાં આજે દુનિયાભરનું અંજવાળું પથરાઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ હંમેશા પૈસા અને ભૌતિક સુખ પાછળ દોડતો રહે છે. એના માટે પોતાનું વતન અને પરિવાર પણ છોડી દે છે. પણ ખરી મુસીબત વખતે પારકા દેશના રૂપિયા નહીં, પોતાના પરિવારનો પ્રેમ અને સાથ જ કામ આવે છે.
સંતોષ અને પરિવાર સાથે રહેવામાં જે સુખ છે એ દુનિયાના કોઈ ખૂણે નથી. મિત્રો, જો ગીતાના આ સાચા પ્રેમ અને એક માના આ મહાન ત્યાગની વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમારી આંખમાં પણ જળજળિયા લાવી દીધા હોય તો આ વિડીયોને અત્યારે લાઈક કરી દેજો. તમારા પરિવાર અને મિત્રો સાથે આ વાર્તા જરૂર શેર કરજો. અને આવી જ હૃદયસ્પર્શી અને મધુર વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારો પ્રતિભાવ ચોક્કસ આપજો. ધન્યવાદ.